નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 10 ગુજરાતી વ્યાકરણનો ટોપિક શબ્દોના અર્થભેદ છે એનો ભાગ 2 છે એ આ વિડીયોની અંદર જોશું. સંકિત અને શક્તિ. સંકિત એટલે એનો અર્થ થશે શંકાશીલ અને શક્તિ એટલે કે બળ અથવા હિંમત. સર્કસ અને સરઘસ. સર્કસ એટલે કે જનાવર કસરત વગેરેનો ખેલ અને સરઘસ એટલે એનો અર્થ થશે પ્રસંગે નીકળેલું લોકોનું ટોળું. વહુ અને વહુ એટલે પત્ની અને જો વહુની ઉપર રેફ આપેલા હોય તો એનો અર્થ થશે ઊંચકું અથવા ખમું. સંચિત અને સચિત. સંચિત એટલે સંઘરેલું અને સચિત એટલે સાવધાન. સંત અને સત. સંત એટલે સાધુ અને સત એટલે સત્ય. ઉપયોગ અને ઉપભોગ. ઉપયોગ શબ્દનો અર્થ થશે જરૂરિયાત અને ઉપભોગ છે એનો થશે ભોગવટો. તરુ અને તરુ. તરુ એટલે ઝાડ. તરુની ઉપર રેફ આપેલું હોય તેનો અર્થ થશે ડૂબ્યા વિના પાણીમાં ખસતું. ભરવું અને ભળવું. ભરવુંનો અર્થ થાય ખાલી હોય તેમાં મૂકવું અથવા રેડવું અને ભળવું છે તો એનો અર્થ થશે ભેગું મળી જવું. આશ્રમ અને આશ્રમ. આશ્રમ જો ભેગું લખેલું છે તો એનો અર્થ થાય સાધુ નિવાસ અને આશ્રમ જો છૂટું લખેલું હોય તો એનો અર્થ થાય મહેનતનો એક પ્રકાર અથવા રીત. કઠોર અને કઠોળ. કઠોર એટલે કઠણ, કઠોળ એટલે દ્વિદળ અનાજ. સોંપવું અને સાંપડવું. સોંપવું એટલે સાચવવા માટે આપવું અને સાંપડવું એટલે પ્રાપ્ત થવું. ગોળ અને ગોળ. ગોળ એટલે ખાદ્ય પદાર્થ અને ગોળ એટલે ગોળાકાર એક પ્રકાર. મજૂરી અને મંજૂરી. મજૂરી એટલે વેતરું અથવા મહેનત અને મંજૂરી જો એને મની ઉપર રેફ આપેલો હોય તો એનો થયો સમંતી અથવા બહાલી. શંકર અને શંકર. શંકર એટલે ભેળસેળ અને શંકર એટલે શિવ ભગવાન શિવ. શેઢો અને છેડો. શેઢો એટલે ખેતરની સોમેરેની જોડાતી જગ્યા એને શેઢો કહેવાય અને છેડો પાલવ. સાડીનો પાલવ એને છેડો કહેવાય. ઉડી અને ઊંડી. ઉડી એટલે હવામાં અધર ઉડે તે અને ઊંડી એટલે સપાટીની નીચે સરકતી. સત અને સત. સતનો અર્થ થાય સો અને સત છે તો એનો અર્થ થશે સાચું. ગારો અને ગાળો. ગારો એટલે એનો અર્થ થાય ગાડો અને ગાળો એનો અર્થ થશે અમુક સમય. આકરો અને આકડો. આકરો છે તો એનો અર્થ થાય સખત અને આકડો એનો અર્થ થશે એક વનસ્પતિ. મજૂર અને મંજૂર. મજૂર છે તો એનો અર્થ થાય શ્રમજીવી અને મંજૂર તો એનો અર્થ થશે કબૂલ. ભાર અને ભાડ. ભાર છે તો એ શબ્દનો અર્થ થાય વજન અને ભાડ છે તો એ શબ્દનો અર્થ થશે ખબર. વિજન અને વિજન. વિજનનો અર્થ થશે પંખો અને આ વિજનનો અર્થ થશે વેરાણ. તાન અને તાણ. તાન એનો અર્થ થશે આલાપ અથવા ધૂન અને તાણ છે તો એનો અર્થ થશે ખેંચાણ. ખરું અને ખડું. ખરું નો અર્થ થશે સાચું અને ખડુનો છે એનો અર્થ થાય પણસલા ગુંદીને કે જોડીને અનાજ કાઢવાની જગ્યા તેને કહેવાય ખડું. છેડો અને અંત. છેડો એટલે દેખાતી લાંબી ચીજનો
છેવાડાનો ભાગ અને છેડો, અને અંત એટલે સમાપ્તિ કે નાશનો વખત. સાપ, સાપ અને સાપ બોલાય છે ત્રણે એક જ સરખો ઉચ્ચાર, પણ એનો અર્થ છે જુદો જુદો થાય છે. સાપ એટલે કે અસર અથવા પ્રભાવ, છાપ એટલે અસર અથવા પ્રભાવ, સાપ એટલે એક જનાવર, અને સાપ એટલે કે બદદુઆ. ચીર અને ચીરો. ચીર છે તો એનો અર્થ થાય ફાડ અથવા તરડ, અને ચીર છે તો એનો અર્થ થશે લાંબા સમયનું. મિલન અને મિલન. મિલન એટલે મળવું તે, અને મિલન એટલે બંધ કરવું. સાળ અને સાલ. સાળ એટલે ડાંગર, અને સાલ એટલે કે વર્ષ. જમવું અને જમવું. આ રીતના જમવું આપેલું હોય તેનો અર્થ થાય ભોજન કરવું, અને આ છે જમવું એનો અર્થ થાય પ્રવાહીનું ઝરવું અથવા સ્ત્રાવ થવો. પાણી અને પાણી. પાણી એટલે પીવાનું કુદરતી પ્રવાહ, અને આ રીતના પાણી આપેલું હોય તેનો અર્થ થશે હાથ. આંખો અને આંખો. આંખો એટલે કે નેત્ર, અને આંખો એટલે અખંડ. કોઠાર અને કોઢાર. કોઠારનો અર્થ થશે અનાજ ભરવાનો ઓરડો, અને કોઢાર એટલે કે ગમાણ, ઢોરને બેસવાની જગ્યા. ગુણ અને ગુણ. ગુણ એટલે કે થેલો અથવા કોઈ કોથળું, અને ગુણ એટલે સદગુણ. ગાડા અને ગાંડા. ગાડા એટલે વાહન, અને ગાંડા એટલે મગજ સચકેલ. અંશ અને અંશ. અંશ એટલે ભાગ, અને અંશ એટલે ખંભો. સફર અને સફળ. સફર એટલે મુસાફરી, અને સફળ એટલે સિદ્ધ અથવા સાર્થક. પ્રકાર અને પ્રાકાર. પ્રકાર એટલે ભેદ અથવા જાત, અને પ્રાકાર એટલે કોટ અથવા કિલ્લો. શિલા અને શિલા. શિલાનો અર્થ થશે મોટો પથ્થર. શિલા જો આ રીતના આપેલું હોય તો એનો અર્થ થાય ચારિત્રવાન સ્ત્રી. ચોકડું અને ચોકઠું. ચોકડું એટલે કાનનું એક ઘરેણું, અને ચોકઠું એટલે ચોખંડો ઘાટ.